મિત્રો અહીંયા હિંચકાઓ છે, લપચિયા છે. મિત્રો અહીંયા એક મસ્ત ટેસ્ટી રાખવામાં આવ્યું છે. બહુ મોટો સિંહ છે. તો મિત્રો આ છે આંબેડી સફારી પાર્ક. આપણે જઈ રહ્યા છીએ અંદર જોવા માટે. તો મિત્રો અંદર એન્ટ્રી કરતા જ સામે ટિકિટ વિન્ડો આવે છે. અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે અને ટિકિટ લઈને પછી તમારે અંદર જવાનું રહેશે. અંદર સિંહના દર્શન કરવા હોય, તમારે સિંહ કે દીપડા કે હરણના દર્શન કરવા હોય તો અહીંથી તમારે ટિકિટ બારી સામે છે, ટિકિટ લઈને પછી અહીંથી એક બસ ઉપર છે, બસમાં તમારે જવાનું રહેશે. મિત્રો અહીંયા મસ્ત બગીચો છે, સુંદર બગીચો છે અને ફૂલે સુંદર સુંદર છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું ટિકિટ બારી ખુલ્લી હોય છે અને 3 થી 5 વાગ્યા સુધી તમે ટિકિટ લઈને અંદર ફરી શકો છો. અને અહીંયા બસ લેવા આવશે તમને, એટલે બસ લઈને પછી તમને 45 મિનિટ અંદર ફેરવશે અને બધું જંગલની અંદર બધું બતાવશે. તો તમે પણ ક્યારેક આવો એટલે અહીંથી ટિકિટ લઈને તમારે અંદર ફરી લેવું. મિત્રો અહીંયા હિંચકાઓ છે, લપચિયા છે અને અહીંથી જો બધા છોકરાઓ કેવો એન્જોય કરે છે મસ્ત. ક્યાં ગામ થયો? મોવા. મિત્રો અહીંયા પીવાનું પાણી, શૌચાલય, ટોયલેટ, બાથરૂમ બધી સુવિધા છે. તો મિત્રો અહીંયા એક મસ્ત સુંદર જગ્યા છે. મિત્રો અહીંયા એક મસ્ત સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે સિંહણ ને તેમના બચ્ચાનું, અને બહુ મોટું વિશાળ છે. જાતે જાતના પતંગિયાના રાખેલા છે, તમે જોઈ શકો છો, લોખંડના બનાવેલા છે. આવી રીતે બધી જગ્યાએ બનાવેલા છે. ટિકિટ મળી ગઈ છે અમારી, 150 રૂપિયા પર પર્સન છે. 3 જણા છીએ એટલે 450 રૂપિયા ફી થઈ છે. હવે એથી બસ પકડવાની છે આગળના ગેટેથી. તો ચાલો જઈએ અંદર, શું જોવા મળે છે જોઈએ. તો મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ અને પાછળવાળો એવો છે બારી પાસે, અને અમારે તો બસ નીકળી ગઈ છે જંગલ તરફ. તો શું જોવા મળે છે બતાવું તમને, ચાલો. મિત્રો આમે ગેટ છે, ગેટ અહીંયાથી અંદર જશે. તો દીપડાનું તો અહીંયા હરણ જોવા મળે છે, શીતલ હરણ. પાર્કની મંજૂરી મળી ને ત્યાં પેલા જંગલ હતું, રિઝર્વ ફોરેસ્ટ, એમાંથી વસ્તી હતી. તો મારણ નાખતા છે.
જોવા મળ્યા નથી પણ ભાઈ ફોનમાં વાત કરે છે ગાડીવાળા કઈ જગ્યાએ છે ત્યાં ગાડી લઈને જઈ રહ્યા છે હવે. ખબર નહીં હવે ગાડી બંધ પડી ગઈ છે કે પછી કરી નાખી છે ખબર નહીં હવે. આટલામાં ક્યાંક જોવા મળશે. જો મિત્રો જોવા મળશે મિત્રો સિંહ આવી રહ્યો છે અને સિંહણ પણ છે તમે જોઈ રહ્યો ફોટો પાડો ડેન્જર. મિત્રો મારી પાછળ તમે સિંહ જોઈ રહ્યા છો. તો મિત્રો બહુ મોટો સિંહ છે તમે જોઈ શકો છો. એ નજીકથી આવ જોઈ રહ્યા છીએ. આવ નજીકથી મિત્રો. લખન જોઈ લે. જો મારી પાછળ આવીને બેસી ગયો છે. भाई साहब हो जाता है तो बहुत डर बाकी चीजों हमको ठीक है મિત્રો મેલ ફિમેલ અહીંયા બેઠા છે. તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો મારી પાછળ બેઠા છે બાજુમાં નીચે તમે જોઈ શકો છો. દેખાડો કરવાની મનાઈ છે. આપણું ગીરવાળા વિડીયો કોલ કરે હા એ ગ્રુપમાં મોકલો મને તેજસ અરે પેલા મેં વોટ્સએપ કોલિંગ છે હા વિડીયો કોલ કરો. તો મિત્રો હવે અહીંથી જઈ રહ્યા છે. અમે લોકો આંબરડી નેશનલ પાર્કમાં આવ્યા છે સફારીમાં. જો આ સૂતો છે લાયન આ લાયનસ છે. આ સામે આઈજા ઉભી થઈ જાવ જોવાની ઉભી થઈ બચ્ચામાં આઈજા એ આવ્યો નજીક આવ્યો. એ આવ નજીક આવ્યો. મોમેન્ટ પડી જાય ની હો આવ નજીક આવ્યો. યોગ્ય પડે સિમ્બાઈ કયો છે આ ઠીકો સંતાનો જોડતો બીજમાં છૂટું પડે મોબાઈલ રાખ ગયા જોડે નહીં લેવા દેવાય સિંહ પાને એ જોઉં છું. હા પપ્પા આઈ મારી જોડાઈ જા આપણે જોઈ મમ્મી દેખાય છે. તો જોઈને મિત્રો કેવા એ ડાલામાં હતા. મજા આવી ગઈ. અમારી બાજુમાં એક જણ બાજુમાં જ બેઠા છે અત્યારે સામેની સાઈડ છે. કર્યો વિડિયો કોલ કર્યો ચાલુ રાખો ને બધે ચાલતો હે. ઓકે બંધ કર દો તો મિત્રો અહીંયા હરણ છે. મિત્રો અહીંયા એક હરણ છે. પાછળ 2-3 દેખાય છે તમે જોઈ લો. મિત્રો અમે પાછા વળી ગયા છે. ચક્કર લગાવી દીધી. ચક્કર પૂરી થઈ ગઈ છે. સિંહ વ્યવસ્થિત જોવા મળી ગયા અને હરણ પણ જોવા મળ્યા છે. હવે અમે બહાર નીકળી રહ્યા છીએ.
મિત્રો અમે બસમાંથી નીચે ઉતરી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ આગળ, તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો આગળ જઈએ. મિત્રો આ મોટા મોટા પથ્થરમાંથી કોતરીને આ સ્ટેચ્યુ બનાવેલા છે સિંહણ ને તેમના બચ્ચાના. અમારી સામે જ રણ છે. બસની ટિકિટ લીધી એટલે એનાથી વધારે તો અહીંયા જોવા મળે છે. જુઓ તમે રેલિંગની પાછળ. તો મિત્રો અમે નેશનલ પાર્કની બહાર નીકળી ગયા છીએ અને હવે આગળ વધી રહ્યા છીએ અહીંથી. હવે કઈ સાઈડ જઈએ એની નક્કી નથી, તો વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીએ આગળના વિડીયોમાં. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. હજી આગળ પણ જવાના છીએ અમે ગીરમાં. ત્યાં પણ કઈ સાઈડ જવાના છે એ વિડીયો તમે જોતા રહેજો. જોશો ત્યારે ખબર પડી જશે. તો ચાલો હજી આગળ. તો મિત્રો વિડીયો કરીએ અહીંયા પૂરો અને આગળના વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં તમને જંગલ ગીરની અંદર અમે જવાના છીએ. હવે કઈ સાઈડ જવાનું છે એ ફાઇનલ નથી, પણ આગળના વિડીયોમાં જોઈ લેજો તમે. તમને બધી જગ્યાએ બતાવીશ અને દર્શન પણ કરાવીશ અને જંગલની જગ્યા બધી બતાવીશ તમને. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો મિત્રો અમે અહીંથી હવે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ. તુલસીશ્યામમાં જઈને શ્યામ સુંદરના દર્શન કરાવું. તો જોતા રહેજો વિડીયો.